સાંભળ, તું જમીને સુઈ જજે, મને લેટ થશે આવતા. ક્યાં જાય છે? અરે સોસાયટીમાં મેરેજ છે ને, તો આજે મહેંદી ફંક્શન છે, તો હું બાજુવાળી અને બીજી બધી સોસાયટીની લેડીઝ મહેંદી મુકાવવા માટે જઈએ છે. હા તો ચાલ હું બી આવું. હું ઘરે રહીને શું કરીશ? તું ત્યાં આવીને શું કરીશ? અરે પેલા મહેંદીમાં પેલું નહીં પાર્ટનરનું નામ લખે તો સ્પેલિંગ ચેક કરવા માટે કોક તો જોઈશે ને. આજના જમાનામાં કોઈ આખું નામ નથી લખાવતું, ખાલી ઇનિશિયલ્સ લખે છે. કોઈ પર્સ વર્સ ચોરી ગયું તો મહેંદીવાળા હાથે થોડી ચોરને પકડવા જવાના છે. અરે પર્સ લઈને જ નથી જવાનું. વરસાદ પડી ગયો તો છત્રી લઈને કોક તો જોઈશે ને ઊભું રહેવા માટે. અરે ક્લબ હાઉસમાં ક્યાં વરસાદ નડવાનો છે? અરે તમને કોકનો ફોન આવશે તો હું ફોન ઉપાડીને તમારા કાને લગાવી આપીશ. તમને જમવું હશે તો મારા હાથે તમને ખવડાવીશ. હે? એટલે તને ભૂખ લાગશે તો મારા હાથે ખવડાવીશ ને, મહેંદીવાળા હાથે થોડી ખાવાની તું. હા સારું, ચાલ તૈયાર થઈ જાય. બાજુવાળી મેસેજ આવી ગયો છે, હવે એનું પતિ ગયું છે, મારો જ નંબર છે અને મારા પછી ખાલી 3 જણા બાકી છે, શાંતા માસી, કાંતા માસી ને સવિતા માસી. અને સવિતા માસી તો એમ બી ચોખ્ખું નથી, તારા હાથે જ ખવડાવવું પડશે. હા હા ભાઈ, હા કઈ હોસ્પિટલ? હા યુએન માં હતા. હા પહોંચો ફટાફટ, મારે નીકળવું પડશે, જવું પડશે. ક્યાં? અરે મારા ભાઈબંધની ગરુડીને હાર્ટ એટેક આવ્યો છે, મારે નીકળવું પડશે. ચલ બાય બાય બાય. એક મિનિટ ઓય, પણ કરોડી હાર્ટ એટેક. માસીનું ચોકઠું હમણાં ભરાઈ જતું.